જય શક્તિ માતા। અમે કાલ વિડીયો મૂક્યો, એ વિડીયો બધા માણસે જોયો છે અને ઘણાએ લાઈક કરી છે, ઘણાએ સબસ્ક્રાઈબર કરી છે અને તમે બધા મારા વિડીયા જોવો છો એ તમારે માટે અને મારે માટે ઘણો ફાયદો છે। મારે ફાયદામાં કે તમે વિડીયો જોવો અને એમાં કાંઈ 5 રૂપિયા મળશે તો હું અનાથ બાળકોમાં આ પૈસા આપું છું। સોમનાથ મારી પાસે માતાજીને પગે લાગવાના 11,000 રૂપિયા ભેગા છતાં મેં 11,000 રૂપિયાના આપ્યા છે અને એને 11,000નું મને પોસ્ટ બનાવ્યું અને હવે અમે પૈસા દેવું ગમે ત્યાં પહેલાં કરી ખાતરી કરશું પછી અમે દેવું ગમે ત્યાં પૈસા આપશું। અહીં વચ્ચે પૈસા દેવાના છે, મારે કાંઈ જોતું જ નથી। મારી પાસે 3 ગાઉ છે, મારે મારા રોટલા 1 કલાક નીકળે છે। તમે વિડીયો જુઓ રેડી અને પણ મારું એક કહેવાનું, જો અહીંયા ઘણા ધૂણતા લાવે ને તો એ મારા માતાજીના મંદિરે એની હાચે ધૂણતા બંધ થઈ જાય, મને એ ખબર પડે, મને બીજી કંઈ નહીં ખબર। અને હું કાંઈ ભગવાન નથી, મારથી કાંઈ ન થાય, મને કાંઈ ખબર નહીં પડે। અને તમારે એ એક પાકું રાખવાનું, હું ઢોંગ નથી કરતો ને ધતિંગ નહીં કરતો। કોઈને એવું લાગે કે આ ઢોંગ કરે ધતિંગ કરે તો તમારે અહીંયા મને હરું મળી જવાનું, પાકી ખરી ખાતરી કરી લેવાની, એ તમને છૂટી તમ કરે। મારે કાંઈ કોઈની પોલીસ નથી, મારે શું છે, મારે કોઈને કંઈ જોતું નથી, હું કાંઈ કોઈથી બીતો નથી, હું ઢોંગ તતુરા કાંઈ કરતો નથી। જે કાંઈ આવે માતાજી સારું કરે છે, મને કાંઈ ખબર પડતી નહીં। મારા બધા વિડીયામાં જો હું આ જ બોલું છું, પછી કોઈની 15 વર્ષની 18 વર્ષની દીકરી ધૂણતું હોય એને બંધ કરું છું, માતાજી બંધ કરે છે, પણ એના હું વિડીયો મૂકતો નથી, કારણ કે એને બીજે ઘેર મોકલવાની હોય, સામેવાળા માણસ જોવે તો એ દીકરીનું વ્યવહાર તૂટે એવા ધંધા હું કરતો નથી। નકર ઘણીયું બેનું દીકરીઓ 20 વર્ષનું દાદા ધૂણતું હોય એમાં કેમ મારે અણસરતા માનવી? એ માતાજી બંધ કરે છે એટલે હું માતાજીને માન ન કરું। હું માતાજીને હું જ નથી નહોતો માનતો, હું એક પહેલાં કહે કોઈને માનતો જ નહીં, પણ માતાજી સારું કરે મારે શું કરવું? એટલે માતાજી મટાડે છે એટલે બધા માણસ આવે છે ને માણસ પગે લાગે, માણસને થઈ જાય સારું। આપણે તો આ માનીએ, બીજું આપણે કાંઈ માનતા નથી। અને હું કોઈ ખોટું કરતો નહીં, મારે ખોટું કરવું નહીં, મારે કોઈનું કંઈ જોતું નહીં, મેં કોઈનું કંઈ લીધું નહીં। કોઈ સાબિતી કરી દે કે આવડા દાદાએ 1000 કે 500 રૂપિયા મારી પાસે માગ્યા કે લીધા, તેથી કે એમ આપણે એના શરણોમાં નમી જવાનું કે ભાઈ આ મારી ભૂલ અને મેં લીધા, પણ ખાતરી સહિત જોએ, ગમે કોઈ અદાવતથી કે એમ નહીં, ખરી ખાતરી જોહે તમ તારે। હું પૈસા લેતો હોય તમારે વિડીયો ઉતારીને તો ઉતારવાવાળા પકડવાવાળા પકડશે જ ને તમ તારે। મારે મારા ગામની અરે વિરોધ નથી, મારા ગામને મારું ગામે રાજી છે કે આ માણસ તો ગાવું જ સરસ છે આખો દિન, મારા ગામે મને મારી માથે રાજી છે। મારા નામના કોઈનો ફોન ચાઈ નહીં જો હોય જે મારો માતાજી મારી માતાજી મટાડે બધાનું, મને આમાં કંઈ ખબર પડતી નહીં, જે કરે માતાજી કરે છે। તમારે તમતારે જેને આપવું એ પગે લાગવાની છૂટી। આગલા વિડીયામાં હું બોલ્યો છું કે 3 દિવસમાં મટી જાય તો જ ફરી દાણ આવવાનું, ન મટે તો પછી ફોન કરવાનો નહીં। ઘણા મને વાહેલી એમ કે ફોન કરે કે દાદા મીઠું નથી તો આપણે ચા સંબંધી હતા ભલા માણસ, તમારે ન મટે જ નહીં આવવાનું, મટે તો જ આવો, ન મટે જ નહીં આવવાનું, ખોટા તમારે દખી નહીં થવાનું। મારે તમને ખોટા એમ કેવું કે 8 જ્યાં 15 જ્યાં મહિને ખોટા ધક્કાય મારે ખવડાવવા નહીં કોઈને। મારે જોવરાવાવાળાને મારી ખાસ નમ્ર વિનંતી છે, આખો વિડીયો જોજો અને ઠેઠ સુધી જોવાનું। અને તમને અહીંયા આવ્યા પછી તેને જે બંધ થઈ જાય તકલીફ તો આવવાનું, નકર નહીં આવવાનું, નકર મારે કાંઈ કામ નથી તમ તારે। હું જો સોકોટવાળી વાત કરું તમને। જય શક્તિ માતા।